શક્તિના સ્વાસ્થ્ય માટે સ્નેહ અને સમર્પણનું મહાદાન। જ્યારે સમાજમાં કોઈ એવી પહેલ થાય છે જે જીવનની ડોર લંબાવી દે ત્યારે હૃદય આપોઆપ નમન કરી ઉઠે છે। વડોદરાની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આંગણે આજે એવી જ એક ભાવનાત્મક અને ઐતિહાસિક ક્ષણનો જન્મ થયો છે। હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીના નિષ્ઠાવાન અને ભગીરથ પ્રયાસો તથા સન ફાર્માની ઉમેદ સંવેદનાના મિલનથી આજે માતૃશક્તિની રક્ષા કાજે એક મજબૂત કવચ તૈયાર થયું છે। સન ફાર્મા દ્વારા પોતાના CSR પ્રોજેક્ટ હેઠળ ગોત્રી હોસ્પિટલને 2 અદ્યતન બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ મોબાઈલ યુનિટ ભેટ આપવામાં આવ્યા છે। સન ફાર્માની ઉમદા પહેલ ગોત્રી હોસ્પિટલને મળ્યા 2 અદ્યતન બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ મોબાઈલ યુનિટ। વડોદરાની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી ખાતે સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીના સતત અને ભગીરથ પ્રયાસોથી આરોગ્ય સુવિધાઓમાં એક સુવર્ણ ઉમેરો થયો છે। સન ફાર્મા દ્વારા CSR અંતર્ગત હોસ્પિટલને બ્રેસ્ટ કેન્સરના વહેલા નિદાન માટે 2 અદ્યતન મોબાઈલ સ્ક્રીનિંગ યુનિટ અર્પણ કરવામાં આવ્યા છે। સન ફાર્માના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર અજય ખોપડે સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે આજે એક સન ફાર્માના CSR ઇનિશિયેટિવ થ્રુ એક નવી મુહિમ ઉપાડી છે। બ્રેસ્ટ કેન્સર, આપણે સૌને ખબર છે કે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે। હવે કોઈ એજ ક્રાઇટેરિયા બી નથી રહી કે સિનિયર સિટીઝનમાં જ કે આફ્ટર સર્ટન એજ જ આ કેન્સર થાય। તો જેમ આપણા સર્જરી ડિપાર્ટમેન્ટના વડાએ કીધું કે રેગ્યુલર ચેકઅપ પોતાનું કરવાનું, દરેક ફિમેલ્સને ટ્રેનિંગ આપવી જોઈએ કે પોતાનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરે અને ક્યારે પણ કંઈ પણ દુવિધા થાય, સંશય લાગે તો એનું સ્ક્રીનિંગ કરાવવું અનિવાર્ય હોય છે। એવા બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે આપણને સન ફાર્માએ આજે એક જે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે એનાથી આપણે અહીંયા સર્જરી OPD ગોત્રી હોસ્પિટલ ખાતે દરરોજે આ સ્ક્રીનિંગ કેમ્પ ચાલુ રહેશે। કોઈપણ વ્યક્તિ જ્યારે પણ અહીંયા આવશે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને પછી એમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રીનિંગમાં કંઈ પણ ડાઉટ લાગે તો એમને ફર્ધર મેનેજમેન્ટ માટે પણ અહીંયાથી સલાહ આપવામાં આવશે। તો આ આખી મુહિમ જે ઉપાડી છે CSR ઇનિશિયેટિવ હેઠળ, એના માટે હું સન ફાર્માનો ખૂબ ખૂબ આભારી છું અને આ વર્ષે નહીં પણ પહેલાં પણ સન ફાર્માએ CSR એક્ટિવિટી હેઠળ GMERS હોસ્પિટલને ઘણી મદદ કરી છે। તેના માટે GMERS હોસ્પિટલના બધા સ્ટાફ મેમ્બર્સ, બધા ડૉક્ટર્સ એમના આભારી છે અને ફ્યુચરમાં પણ આપણે આ બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી મશીન ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યા છે। એના માટે પણ જો CSR ઇનિશિયેટિવ હેઠળ આપણને ક્યાંકથી આ મેમોગ્રાફી મશીન મળી જશે તો આ એક બ્રેસ્ટ કેન્સરના લડત અગેન્સ્ટમાં એક વધારે ફેસિલિટી એડ ઓન થશે। હું સન ફાર્માને અને આપના માધ્યમ વતી બધા આમ જનતાને અપીલ કરું છું કે એ લોકો પોતાનું જ્યારે પણ બ્રેસ્ટ કેન્સરનું કોઈ ડાઉટ જતું હોય તો ગોત્રીમાં આવીને સ્ક્રીનિંગ કરાવી શકે છે। અહીંયા લગાવવાથી જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા લોકોને કેટલી રાહત થશે સરકારી હોસ્પિટલમાં? ડેફિનેટલી આ એક ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ક્રીનિંગ મશીન છે। ઘણીવાર શું થતું હોય છે કે આપણે એક્સિડન્ટલી ફિમેલ્સનું ખ્યાલ આવતું હોય છે કે અંદર કંઈ નાનું ગાંઠ થઈ છે અને આવા જે એક્સિડન્ટલ ફાઇન્ડિંગ માટે પણ જ્યારે લોકો પ્રાઇવેટમાં જતા હોય કોઈ બીજી બીમારી માટે અને જોડે જોડે આ પણ ડાયગ્નોસિસ થતું હોય ત્યારે ત્યાં સચોટ સ્ક્રીનિંગનું મેથડ હોતી નથી। ધીસ ઇઝ અ શોર્ટકટ ટુ સ્ક્રીનિંગ અને એના બેટર ફોર્મમાં છે। યુઝ્યુઅલી શું છે કે બાયોપ્સી થાય, મેમોગ્રાફી થાય, CT સ્કેન થાય, એ ટાઈપનું આખું જે પ્રોટોકોલ ચાલતું હોય તો ધીસ વિલ ગીવ એન ઇનિશિયલ આઈડિયા તો આગળ વધવું કે ના વધવું, અનનેસેસરીલી બાયોપ્સી કરાવી કે ના કરાવી, એ બધું જે પેશન્ટને બર્ડન થતું હોય છે એ બર્ડન કટ શોર્ટ થઈ જશે આ ઇન્સ્ટ્રુમેન્ટ। હાલમાં સન ફાર્માએ આ સેમ મશીન GMERS જૂનાગઢમાં પણ ઇન્સ્ટોલ કર્યું છે અને સૌરાષ્ટ્રમાં એમનું પણ આ એક સારું ઇનિશિયેટિવ હતું। સૌરાષ્ટ્રના એરિયા માટે પણ આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનું સન ફાર્મા તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ આ સેવા કાર્યરત થઈ છે અને આપણા સેન્ટ્રલ ગુજરાતમાં GMERS ગોત્રીને આ સેન્ટર બનાવ્યો છે। થેન્ક यू वेरी मच सन फार्मा, थैंक यू एवरीवन। सो काफ़ी दिनों से सन फार्मा अपने CSR इनिशिएटिव के तहत ब्रेस्ट कैंसर को एक आइडेंटिफाई किया था कि एक ये अनमेट नीड है। इंडिया में बहुत ज़्यादा केसेस ब्रेस्ट कैंसर के और दूसरे कैंसर्स के बढ़ रहे हैं, तो उन्होंने इस साल के लिए हमने एक
एक एक्शन लिया था कि हम हमारे साथ में डॉक्टर के साथ मिलके ब्रेस्ट कैंसर स्क्रीनिंग प्रोग्राम के लिए कुछ करेंगे। सो हमारी टीम डॉक्टर साहब के साथ जीमर्स में कोलैबोरेशन करके हमने एक डिसाइड किया कि हम यहाँ पे एक सेटअप बनाएंगे जिसमें हम पेशेंट्स का ब्रेस्ट कैंसर फ्री में स्क्रीनिंग कर सकें। और इससे ये फ़ायदा होगा कि और हम उसके साथ साथ सिर्फ किट ही नहीं प्रोवाइड कर रहे, बट हम उसके साथ एक सपोर्ट स्टाफ भी प्रोवाइड कर रहे हैं ताकि वो लोगों को कन्विंस कर सके, आए, वो अपने ब्रेस्ट कैंसर चेक कराएं और इससे काफ़ी फ़ायदा हो सकता है। और ये हम जानते हैं कि ये अकेले नहीं कर सकते, इसीलिए हम बहुत आभारी हैं कि हमारे साथ जीमर्स जैसे कैपेबल डॉक्टर्स और टीम और इंस्टीट्यूशन जुड़ा, जिससे हम अपने देश के लिए और अपने महिलाओं के लिए काफ़ी सारा काम कर सकेंगे उनके हेल्थ के लिए। थैंक यू। Subscribe now and press the bell icon. Never miss an update.